મોમઈ મોરા આડેહરથી આગળ અને રાપરથી પાછળ અને કચ્છ ઇલાકામાં આવેલ છે. સાતલપુર પહોંચી ગયા છે અને ગેસ પુરાવાનો છે કારણ કે વચ્ચે આગળ ત્યાં આવતો નથી. કચ્છનું રણ બધું પાણી ભરવું. જય મોમઈમાં, જય મા ભગવતી. મિત્રો દર્શન કરી લો અને આ છે 60 જેવા તમે કે ખૂબ સરસ છે. તો મિત્રો આ છે મંદિરનો નજારો અને આપણે દર્શન કરી લીધા છે ને સાધુ છે મોમઈમાંની. તો મિત્રો આ છે લાલ પથ્થર અને મંદિર બનાવેલા છે, સુરાપુરા દાદા છે. તો મિત્રો આ છે જગ્યામાં મોમઈમાંની અને બેસી અને પ્રસાદી આપણે કરવાની છે. અને તળાઈની પારે મહાદેવ શંકર ભગવાનનું મંદિર છે. 3 માળની કરેલ છે, 3 દેગડીઓ એટલે 3 માળ. તમારી શક્તિ જે ભક્તિ એવું બનાવી શકો. તો આનાથી આગળ જે ગાડી આવી ને ત્યાંથી ગામ 1 કિલોમીટર આગળ છે. ધજા દેખી થોડી સાંભળે, જય રામદેવ પીર, જય દ્વારકાનાથ, જય 12મીના ધણી. દુકાનો જો હોલસેલ મોટી દુકાનો છે. જો રસ્તા ઉપર હું ઊભો ને ત્યાં અહીંથી વજવાણી અહીંથી જવાય છે દર્શન કરવા. જય માતાજી ડાયરા ને રામ રામ ને સીતારામ. આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારમાં વાગી રહ્યા છે 9 અને આપણે નહીં ધોઈ અને તૈયાર થઈ ગયા છે કારણ કે વર્ધીમાં જવાનું છે, સ્પેશિયલ મોરા જવાનું છે. મોમઈ મોરા આડેહરથી આગળ અને રાપરથી પાછળ અને કચ્છ ઇલાકામાં આવેલ છે. તો આપણે અમારા ગામથી વર્ધી આવી છે, આદિ ગામથી મોરા મોમઈ મોરા કહેવાય છે, ત્યાં જવાનું છે. તો અમારા વિડીયો મેં બનાવી દેજો અને પહેલી વાર વિઝિટ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કંઈ નવા વિડીયો લઈને આવીશ ને તો તમારા ફોનમાં જલ્દીથી પહોંચી જાય. અને જોવાનું ભૂલતા નહીં અને જે જોવાલાયક સ્થળ આવશે તે હું તમને દેખાડીશ. તો ચલો તારે જઈએ મોમઈ મોરા. તો મિત્રો આપણે ફાઇનલ સાતલપુર પહોંચી ગયા છે અને ગેસ પુરાવાનો છે કારણ કે વચ્ચે આગળ ત્યાં આવતો નથી. કચ્છમાં આવે છે ત્રણેથી રત્ન. તો આપણે છેલ્લો લાલ પોઈન્ટ છે તો ફૂલ ટંકી કરાવી દઈએ અને પછી નીકળીએ. થોડી ટ્રાફિક છે લાઈન. સાતલપુર હાઈવે, કચ્છનું રણ બધું પાણી ભરવું. આપણે સાતલપુરથી આગળ નીકળી ગયા છે શ્રી દાદાની જગ્યા. અને રોડનું કામ ચાલુ છે, રોડ થોડો ખરાબ છે કારણ કે બને રહ્યો હજુ. હાથમાલાની ગોળ ફોટો 6 લાઈન અત્યારે 4 લાઈન છે. તો મિત્રો આપણે આડેહર પહોંચી ગયા છે અને રિસ્કા સાઈડમાં પાર કરીશું ચા પાણી કરવા. તો ચોકડી છે. તો આપણે આડેહર પરફેક્ટ ગામમાં પહોંચી ગયા છે. ચલો તારે ચા પાણી કરી લઈએ પછી નીકળીએ, થોડીક ગાડીને આરામ મળે. મોમઈ મોરા પહોંચી ગયા છે. તો પાછળ નજારો દેખાઈ રહ્યો ત્યાં મોમઈ માનું સ્થાનક છે, ત્યાં આપણે તમને દર્શન કરાવું. તો મિત્રો આ જે રસ્તા પર હું ઊભો ને ત્યાં અહીંથી વજવાણી અહીંથી જવાય છે દર્શન કરવા. તો તમારે જવું હોય તો જૂના થડ દશામાનું મોમીમાનું ત્યાંથી પાછળથી જવાય છે. અને આ બાજુ મોરા ગામ છે અને ઓલી બાજુ 2 મંદિર છે મોમીમાના. તો ચાલો તમને દર્શન કરાવો બેક કેમેરો કરી. અને સારું લાગે તો લાઈક કરજો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો ચાલો તારે એ દર્શન કરવા છે રામદેવ પીર બાપાનું મંદિર. તો દર્શન કરી લો. ધજા દેખી થોડી સાંભળે, જય રામદેવ પીર, જય દ્વારકાનાથ, જય 12મીના ધણી, જય રણુજાના રાજા, જય રામાપીર. હોલસેલ મોટી દુકાનો છે. જો ચાલો આપણે મોમીમાના દર્શન કરીએ. મેળા જેવું હોય જુઓ તમે. મુખ્ય દ્વાર અહીંયાથી જોવાનું સ્થળ. મિત્રો આપણે જોવાના મેન સ્થળે આવી ગયા છે માં મોમીમાં અને હવન ચાલુ છે. જય મોમઈમાં, જય મા ભગવતી. મિત્રો આપણે મેન સ્થાનકે આવી ગયા છે, દર્શન કરી લો મોમઈમાંના. જય મોમઈમાં, જય મા ભગવતી, જય મા. મિત્રો દર્શન કરી લો, જય મોમઈમાં. તો મિત્રો આ છે મોમઈ માતાનું મંદિર, જૂનું થડ. આ છે 60 જેવા તમે કે ખૂબ સરસ છે. જય મોમીમાં. તો મિત્રો આરી જગ્યા છે મોમી ધામ મોરાગઢ. મિત્રો આ નારિયેળ વધેરવાનો પથ્થર છે. અહીંયા નારિયેળ શરીફર વધેરાય
અને મિત્રો આ છે તળાવની જગ્યા જુઓ તમે, આ બાજુથી ઊંચાણ છે એટલે બધું પાણી રડી 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 આ બાજુ ભેગું થાય છે. આપણે મહાદેવ મંદિર છે ત્યાં. તો ચાલો અહીંયા જઈએ અને તમને દેખાડું કેટલું પાણી છે. આ છે માતાજીનું મંદિર. જય મા ભગવતી, જય દેશામાં. મિત્રો આ છે માની સ્થાપના. બાપુ આપણે દર્શન કરી લીધા, તમે પણ મિત્રો આ છે મંદિરનો નજારો અને આપણે દર્શન કરી લીધા છે. ને સાધુ છે મોમીમાની અને અહીંથી કોને મંદિરનું કામકાજ ચાલુ છે એટલે નવી આંટડી છે દશામાની મોમીમાં કહેવાય છે. અને મંદિર બહુ મોટું બનાવેલા છે અને નીચે પણ મૂર્તિ છે. હાલો તમને દર્શન કરાવું. પારિયા છે. આ છે લાલ પથ્થર અને મંદિર બનાવેલા છે, પાકો પથ્થર છે અને માની મૂર્તિ છે જો નાના મોટી. તો દર્શન કરી લો મિત્રો. જય મોમીમાં, જય આદ્યશક્તિ, જય મા ભગવતી, જય દશામાં. મિત્રો આ પારિયા છે જુઓ તમે, સુરાપુરા દાદા છે. તો મિત્રો આ છે જગ્યા માં મોમીમાની, ખૂબ વિશાળ અને બહુ મોટી જગ્યા છે. અને પહેલું મંદિર આવે છે ગામ પછી આવે છે, મોરાગઢની મોમીમાં કહેવાય છે. અને ફરવાની બહુ મજા આવે, બહુ વિશાળ જગ્યા અને પ્રાચીક માં મોમીમાનું મંદિર છે, મોમીમાની જગ્યા છે. અને દૂર દૂરથી બધી વસ્તી દર્શન કરવા આવે છે. પણ ચાલુ છે તો આપણે પ્રસાદી કરી લઈએ. તો અહીંયાથી ડીશ લેવાની છે, ગ્લાસ લઈ સાસ હશે ને. પ્રસાદી ચાલુ છે, આપણે થાળી લઈ લીધી છે અને લાઈનમાં લાગી જાય. અહીંયા લાઈન છે અને અહીંયા બેસી અને પ્રસાદી આપણે કરવાની છે. તો ચાલો લાઈનમાંથી આપણે પ્રસાદી લઈ લઈએ. માપે હો, માપે કાકા, માપે માપે બસ. આપણે પ્રસાદી કરી અને આવી જશે અને ઠામણા કોને પ્રસાદી કરે અને જાતે ધોઈ અને મૂકી દેવાના. તો ચાલો તારે હવે બહાર જઈએ. તો જમવાનું ભોજનાલય આવે છે અને પ્રસાદી ચાલુ છે. પબ્લિક ખૂબ આવી છે, લોકોનો સમય થઈ રહ્યો છે. જોખણું ચાલુ છે. તો આપણે હવે જઈએ મહાદેવ શંકર ભગવાનના દર્શન કરવા. બાજુમાં જ મંદિર છે, તલાવ ભર્યું છે અને તળાવની પારે મહાદેવ શંકર ભગવાનનું મંદિર છે. તો ચાલો દર્શન કરીએ. મોરાગઢ ગામ એ જ મોમઈ ધામ. તો ત્યાં મોમીમાનું મંદિર છે, ત્યાં પાછળ આરી તલાવ છે મોરાગઢ. જય મહાદેવ, જય ભોળાનાથ, જય ભોળાનાથ, જય મહાદેવ, હર હર મહાદેવ. મિત્રો દર્શન કરી લેજો. જવા મારે એટલે લઈ જાય, બધું વેરમ તેરા કરના છે. આ દેગડીઓ કરેલી છે. તે મનની ઈચ્છા, જેટલા માળનું મકાન બનાવવું હોય તેટલી અહીં તમે દેગડી કરી શકો છો. જેટલે પડતી થાય એટલે એનું આખું પૂરું થઈ જાય. જો અહીં 3 માળની કરેલ છે, 3 દેગડીઓ એટલે 3 માળ. તમારી શક્તિ છે, ભક્તિ એવું બનાવી શકો. આ બધી દેગડીઓ છે, બધી બનાવેલ છે મનની શ્રદ્ધા. બહારની જગ્યા નોરતામાં કોને નોમ દસમનો મેળો ભરાશે ખૂબ મોટો. અને આ જો પાણીની વાવ છે, કૂવો તમને દેખાડું.
કારણ કે જૂનો ઘરેરી વાળો છે અને પાણી રૂપે કોણે માતાજીએ દર્શન આવ્યા હતા અહીંયાથી. અને આરો કૂવો જુઓ, અંદર પાણી છે, જોઈ લો તારે. ગેટ છે અહીંયાથી જવાનું, જૂનો ગેટ. આ બધી દુકાનો છે જો, અહીંયાથી પ્રસાદી લઈ જવાની. અને આપણે રિક્ષા લઈને અહીંયાથી આવ્યા હતા, ગાડી આવી હતી અને થઈ અને પછી અહીંયાથી અંદર ગેટમાં જતા અને રિક્ષા ત્યાં મૂકી છે. બધી ગાડીઓ કોને અહીંયાથી આવે છે. બીજો ગેટ ઓલી બાજુ છે અને એક ગેટ આવે છે. તો આનાથી આગળ જે ગાડી આવી ને ત્યાંથી ગામ 1 કિલોમીટર આગળ છે.